પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધનને આખરી નિર્ણય હશે એ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું। અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે। રાજીનામું આપી દીધું છે, જેમાંથી બે કોંગ્રેસના, એક આમ આદમી પાર્ટીનું ને એક અપક્ષનું છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે ચૈતર વસાવા પણ દબાણ હવે અપક્ષના ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપની દબાણ વસ આવીને રાજીનામા આપ્યા હશે। ભાજપે અમારા પણ સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી જ છે। આ પણ એક રાજકીય ષડયંત્રનો ભાગ જ છે। પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે, જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા। બિરસા મુંડાના અમે વંશજો છે। અમે ક્યારેય ભાજપ સામે નમવાના નથી, પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું। આ ફોરેસ્ટના વિભાગે 4 દિવસ પછી મારા પર ફરિયાદ કરી છે। હજુ એ ફરિયાદમાં કોઈ તથ્ય નથી કે કોઈ પુરાવા નથી। પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે। પોલીસે એવું કીધું છે કે આ માથાભારે શખ્સ છે, આ તમસી મગજનો માણસ છે, જાનમાલને નુકસાન કરે છે અને ડીગાપાટુનો વારે ઘડે માર મારે છે। હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ડીગાપાટુના માર મારું છું ભાઈ? કોના જાનને કોના માલને? એટલે કોઈના જાનમાલને અમે નુકસાન નથી કર્યું કે અમે માથાભારે માણસ પણ નથી। અમારે જો માથાભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે? આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે। આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે। સત્ય હાલ પરેશાન થઈ શકે છે, પણ સત્ય પરાજિત નથી થવાનો, સત્યનો વિજય થશે। છેલ્લો સવાલ, ચૈતર વસાવાનું નવું સરનામું શું હશે? ચૈતરભાઈ વસાવાનું હાલનું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી બહાર રહેવાનું સૂચવેલું છે। નામદાર કોર્ટનો અમે માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ। હાલ હું ગાંધીનગર સેક્ટર 21 7મો બ્લોક 7મો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું। થેન્ક યુ।